ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. અગેન પ્રશ્ન શું છે? વિધાનો આપણે સાચા ચકાસવાના છે. પોઈન્ટ નંબર 1, દ્વીપકલ્પીય પ્રદેશનો ઉત્તર પૂર્વીય ભાગ, ખાસ કરીને છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ, ભારતના ખનિજ સંસાધનોનો ભંડાર છે. યસ, રાઈટ. એને સ્ટોર હાઉસ ઓફ મિનરલ્સ કહેવાય છે. માળવા ઉચ્ચ પ્રદેશમાં મુખ્યત્વે કાંપવાળી જમીન જોવા મળે છે, જે ઘઉં અને ચોખાના પાક માટે આદર્શ છે. પાક સેકન્ડરી છે અહીંયા, પણ કાંપની જમીન એ અહીંયા ખોટો જવાબ છે, કારણ કે અહીંયા જે જમીનનું જે મેઇન પ્રકાર છે એ છે કાળી જમીન. એટલે અહીંયા જવાબ આવશે ફક્ત 1. એટલે સાચું વિધાન ફક્ત 1 છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો જે એરિયા છે. અને મિત્રો એક ખાસ ધ્યાનમાં રાખજો, છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ જે છે એ ઝારખંડ રાજ્યનું મેક્સિમમ એરિયા કવર કરે છે. ઓલમોસ્ટ પૂર્ણ ભાગનો જે ઝારખંડ એરિયા છે એ છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશથી કવર થયેલું છે. અને બીજું કે આ જે વિસ્તાર છે છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશનો એરિયા, અહીંયા જે ખડક સ્તર છે, ખડક રોક સિસ્ટમ જેને આપણે કહીએ તો એ છે ગોંડવાના સ્તર.